લખતરના વતની અને હાલ કચ્છ ભુજ ખાતે રહેતા લખતરિયા પ્રજાપતિ પરિવારના 4 મુમુક્ષુ રત્નો 43 વર્ષના વિમલભાઈ હિંમતભાઈ લખતરિયા, તેમના પત્ની 39 વર્ષના બંસરીબેન, 13 વર્ષની દીકરી વૃષિકાબેન અને 12 વર્ષના આર્યનકુમાર જૈન દીક્ષા લેવા જઈ રહ્યા છે. જૈન ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થા અને કચ્છ વાગડ ઉદ્ધારક પૂજ્ય ક્લાપૂર્ણ સુરીશ્વરજી દાદા મહારાજ સાહેબ લિખિત પુસ્તકનું વાંચન, ચિક્કાર, મનન કરતા વિમલભાઈના જીવનમાં પરિવર્તન આવેલ અને સંયમ લેવાની પ્રેરણા થઈ. સાથોસાથ પરિવારને પણ ધર્મ માર્ગે દોરીને સંયમ ગ્રહણ કરવા તૈયાર કર્યા. કોઈ સારું પુસ્તક આપણા જીવનમાં પણ કેટલું પરિવર્તન લાવી શકે છે તે આ વાત ઉપરથી સાબિત થાય છે. લખતર શહેરના પ્રજાપતિ સમાજમાં સૌ પ્રથમવાર દીક્ષા લેવાનો નિર્ણય થયો છે. ત્યારે આગામી 23 એપ્રિલના રોજ મુંબઈ ખાતે ઘાટકોપર સંઘના આંગણે યોજાનાર દીક્ષા સમારોહમાં સુવિશાલ ગચ્છાધિપતિ આધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. તે નિમિત્તે લખતર ખાતે વર્ષિદાન યાત્રા, આર્શીવચન, બહુમાન સમારોહ, નવકાર્ષી સંઘ જમણ, પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતરના ઉગમણા દરવાજાથી વાજતે ગાજતે મુમુક્ષુશ્રીઓના વર્ષિદાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે વર્ષિદાન યાત્રા લખતર શહેરના ઉગમણા દરવાજા, મેઇન બજાર, જૈન દેરાસર, ગાંધી ચોક, બાળ બોધ ચોક, ખોજાખાના, મોચી બજાર, લખતરિયા શેરી સહિતના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ફરીને ખોડિયારમાંની દેરીએ સમાપન કરવામાં આવ્યું હતું. જ્યારે મારુતિ ભુવન ખાતે પૂજ્ય શ્રી વિશુદ્ધ દર્શના શ્રીજી મસાએ આર્શીવચન પાઠવ્યા હતા. ચારેય મુમુક્ષુ દીક્ષાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ લખતર, શ્રી સ્થાનકવાસી જૈન સંઘ લખતર, ભાવસાર સમાજ લખતર, પ્રજાપતિ સમાજ લખતર, વેપારી મંડળ લખતર, શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ લખતર સહિત વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, હોદ્દેદારો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.